હેલો ગાઈસ, આજે અમે જઈ રહ્યા છીએ સેલોસિયામાં મિની પિકનિક મનાવવા. રિયા મિલનને પણ જોડે લઈ લીધા છે પિકનિક મનાવવા. આ અમારા ગામનું તળાવ છે, તમે જોઈ રહ્યા છો. બહુ જ સરસ છે અને ખૂબ ભરેલું છે. હા ગાઈસ, તો આજે અમે જઈ રહ્યા છીએ સેલોસિયામાં મિની પિકનિક મનાવવા. વરસાદનો મોસમ છે, ડેલી બ્લોગ અમે બનાવી નહીં શકતા. તો ગાઈસ, અમે ગાડીમાં બેસી ગયા છીએ જવા માટે. અહીંના રસ્તા બહુ જ રફ છે, ગામડાના રસ્તા છે, તૂટી ગયેલા પણ છે, પણ ચલાવી લઈશું. તો અમે રસ્તામાં આવી ગયા છીએ, પણ રસ્તામાં તમે જોઈ રહ્યા છો બ્રિજની નીચે પાણી એટલું ભર્યું છે. એડવેન્ચર કરવા જઈ રહ્યા છીએ અમે. પાણી બહુ જ ભરેલું છે, પણ નીકળી જશે ગાડી. ધીમે ધીમે કાઢી લઈશું, ડોન્ટ વરી. તો ગાઈસ, જોઈ રહ્યા છો તમે રસ્તાઓ કેવા છે. નકરો કીચડ કાઢ્યો છે, આગળ પણ પાણી ભરેલું છે. નીકળી જશે રિયા? નીકળી જશે. ઓકે, કોઈ પાણી છે, નીકળી તો જઈ છે. બહુ એટલી ઊંડી નથી, પણ તો પણ 700 છે એટલે નીકળી જાય રહી. બીજી નાની ગાડી હોય તો કદાચ ના નીકળે. શું કેવું? બરાબર છે ને? આ નવું કામકાજ ચાલે છે ને, રિસોર્ટ બને છે અમારા એરિયામાં. આ મંકી હાઉસ છે, બહુ જ મસ્ત બને છે. ત્યાં પણ તમે એકવાર વિઝિટ કરવા આવી શકો છો. કેમ છો રિયા મિલન? મજા આવે છે? સનરૂફ ખુલ્લું રાખ્યું છે? ઓકે. તો ગાઈસ, અમે અડધે પહોંચી ગયા. થોડી વારમાં અમે પહોંચી જઈશું સેલોસિયા જવા. તો રિયા, નાસ્તામાં શું લઈશું આપણે રસ્તામાં? વેફર લેવી છે, કુરકુરે લેવા છે, ક્રન્ચીસ લેવી છે. ઓકે, લઈ લઈએ આગળથી. હજી પણ રસ્તા એવા જ છે જ્યાં પાણી ખૂબ ભરેલું છે. આ એરિયામાં શું છે, રોડ હજી બન્યો નથી, હતો પણ તૂટી ગયેલો છે અને એના લીધે અહીંયા પાણી ભરેલું છે. આજે આવી રહ્યું છે હાર્મોની કરીને છે, હાર્મોની રિસોર્ટ. અહીંયા પણ લોકો વિઝિટ કરવા આવે છે અને મજા લે છે. સ્વિમિંગ પુલ પણ અહીંયા છે. તો ગાઈસ, અમે સેલોસિયામાં પહોંચી ગયા છીએ. આ મેઇન ગેટ છે, અહીંથી અંદર અમે એન્ટ્રી લઈશું. તમે જોઈ રહ્યા છો લોકો પિકનિક માટે અહીંયા બહુ જ આવે છે. તમે પણ આવો એકવાર, બહુ જ સરસ જગ્યા છે. ફોટોશૂટ માટે પણ બહુ જ સરસ જગ્યા છે. અને અત્યારે વરસાદના વાતાવરણમાં તો બહુ જ મજા આવે છે. અહીંયા દેખો, ફૂલ પણ કેટલા મસ્ત પડ્યા છે. એકદમ લીલું વાતાવરણ છે, બહુ સરસ વાતાવરણ છે અહીંનું. અહીંયા ફિલ્મ શૂટિંગ પણ કરવા લોકો આવી ચૂક્યા છે. સિરિયલનું શૂટિંગ પણ અહીંયા થઈ ચૂકેલું છે. અમદાવાદથી 30 કિલોમીટર દૂર જ છે આ રીતે. બહુ જાડી છે અને મકાનો પણ બહુ જ મસ્ત છે, પાર્ટી પ્લોટ ટાઈપના. લોકો વીકેન્ડ માટે અહીંયા સ્પેશિયલ આવે છે. સન્ડે ઉપર વધારે વીકેન્ડ હોય છે. આ મકાન તમે જોઈ રહ્યા છો બધા, તમને રેન્ટ ઉપર મળી શકે છે. સ્વિમિંગ પુલ પણ અહીંયા છે, જે અમે તમને બતાવીશું. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો આ ગાર્ડન છે, અહીંયા બેસવા માટે બાકડાઓ છે. તો મિલનને ખૂબ મજા આવી ગઈ છે બગીચામાં. તમે જોઈ રહ્યા છો. મજા આવી ગઈ મિલન? સરસ. આ સ્વિમિંગ પુલ છે, પણ અત્યારે વરસાદના લીધે ખાલી કરેલો છે. ગરમીની સિઝનમાં અહીંયા સ્વિમિંગ પુલમાં અમે નાહવા આવીએ છીએ. રિયા છે. કેમ છો રિયા? મજા આવે છે? જોઈ રહ્યા છો વાતાવરણ બહુ જ મસ્ત છે અહીંનું. અહીંયા સેલોસિયામાં ગેમિંગ ઝોન પણ છે, જે અત્યારે લોક છે. લાઇબ્રેરી પણ છે અહીં કને. બુક્સ વાંચવા માટે પણ બહુ જ સરસ જગ્યા છે. અને ટીવી રૂમ પણ છે.
જે તમે થિયેટરની મજા પણ અહીંયા લઈ શકો છો. સાથે ને સાથે કાઇટ્સ રૂમ પણ છે અહીં કને, જે નાના છોકરાઓ જે પિકનિક માટે આવ્યા હોય તો એમને રમવા માટેની પણ અહીંયા વ્યવસ્થા છે, જે અત્યારે તમે જોઈ રહ્યા છો લોક છે અત્યારે. તો રિયા મિલન નાસ્તો પણ અહીંયા આવીને કરશે. ઘરે નાસ્તો કર્યો નહોતો, અહીંયા આવીને એ લોકો નાસ્તો કરવાના છે. કેવું લાગે છે રિયા? મજા આવે છે ને? મિલન તને મજા આવે છે? ઓકે. તો રિયા મિલને નાસ્તો કરી લીધો છે. નીચે જોજો મિલન, રિયા પડી જવાય એવું છે. નાસ્તાનો કચરો છે ને ડસ્ટબિનમાં નાખજો. ડસ્ટબિન કેટલું સરસ છે, જોઈ રહ્યા છો તમે. તો રિયા અહીં કને હિંચકો ખાઈ રહી છે. હિંચકાની વ્યવસ્થા પણ અહીં કને ખૂબ સરસ છે. ટાઈમ ક્યાં જતો રહે એ જ ખબર ના પડે. અહીં કને બહુ જ સરસ જગ્યા છે. મિલન હવે તારે ખાવાનો છે હિંચકો? તો ખાઈ લો ચલો. હવે મિલન હિંચકો ખાય છે. મિલનને તો કપડાં પણ બગાડ્યા છે, તમે જોવો છો. રિયા મિલનને રમવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે અહીંયા બગીચામાં, તમે જોઈ રહ્યા છો. પડી ના જતા, તમે પડી ના જતા. ધીમે ધીમે રમો, ધીમે ધીમે રમો. નીચે ભીનું છે, ઘાસ છે ભીનું. ઓકે. તો અમે ઘરે જવા નીકળી ગયા છીએ. રિયા મિલન સનરૂફ ઉપર આવીને ઊભા રહી ગયા છે. મજા આવે છે રિયા? તો ગાઈસ, અમારા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય.